નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ભાનાવાડી ગામેથી કૂવામાંથી મૃત હાલતમાં દીપડી મળી આવી। વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે ખેતરમાં આવેલ કૂવામાં અંદાજે 1.5 વર્ષની દીપડી શિકારની શોધમાં નીકળી હોય જે પડી જતા મોત થયું હોવાનું અનુમાન છે, જેનો મૃતદેહ મળી આવતા વ્યારા વન વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પીએમ સહિતની તજવીજ હાથ ધરાઈ હતી। ત્યારે અંદાજે 2-3 દિવસ પહેલાં કૂવામાં દીપડી પડી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે, જે અંગે શુક્રવારના રોજ 1 કલાકે માહિતી મળી હતી। વાલોડ તાલુકાના દેગામા ગામે પડોશીએ નજીવી બાબતે લાકડીના સપાટા વડે પતિ પત્નીને માર માર્યો। તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4:30 કલાકે મળતી વિગત મુજબ દેગામા ગામના ફરિયાદી મહિલા પાડોશીને બાથરૂમના પાણી બાબતે કહેવા ગયા હતા, ત્યારે ઉશ્કેરાઈ જઈ લાકડીના સપાટા વડે માર માર્યો હતો, જેમાં પતિ પત્ની સહિત અન્યને માર મરાયો હતો। બનાવને લઈ પોલીસે સંજય કોકણી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરના વોર્ડ નંબર 2 ખાતે કોર્પોરેટરના પતિ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ, જેનો વિડીયો થયા વાયરલ। વ્યારા શહેરના વોર્ડ નંબર 2 ખાતે વિકાસના કામ બાબતે કોર્પોરેટરના પતિ તેમજ સ્થાનિકોની જગ્યા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં પાલિકા દ્વારા મંજૂર કરેલ કામ જે જગ્યા પર કરવાનું હતું, જે જગ્યાને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ત્યારે કોર્પોરેટરના પતિએ કહ્યું હતું કે વર્ક ઓર્ડર આ જગ્યાનો છે, પરંતુ સ્થાનિકોએ આ જગ્યા પર અનેક પ્રસંગો થતા હોવાનું જણાવ્યું હતું, જેની ચકમકનો વિડીયો શુક્રવારના રોજ 2 કલાકે સામે આવ્યો હતો। વ્યારા શહેરના શ્રી રામ તળાવ ખાતેથી રન ફોર યુનિટી યોજાઈ, જેનું પ્રસ્થાન એસપી દ્વારા કરાવાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના શ્રી રામ તળાવ ખાતેથી એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે શુક્રવારના રોજ 8 કલાકની આસપાસ રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેનું પ્રસ્થાન જિલ્લાના એસપી દ્વારા કરાવાયું હતું, જેમાં પોલીસ વિભાગ અને વહીવટી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના અધેડને વોટ્સઅપના માધ્યમ વડે કોલ કરી પૈસા પડાવવા બાબતે ધમકી અપાઈ। તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ પેલાડ બુહારી ગામના ફરિયાદીને વોટ્સઅપના માધ્યમ વડે અજાણી સ્ત્રીએ વિડીયો કોલ કર્યા બાદ અશ્લીલ હરકત કરી બાદમાં અજાણ્યા પુરુષે કોલ કરી પોલીસ હોવાની ઓળખ આપી પૈસાની માંગણી કરી ધમકી આપી હતી, જે અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા તાલુકાના કાટગઢ ગામે આરએસએસ સંઘનો પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ પ્રારંભ થયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલ ટીપી સવાણી શાળાના કેમ્પસ ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ સહિતના જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાંથી સંઘના સેવકો પહોંચ્યા છે। તાપી એલસીબી શાખાના પીઆઈના અભિનેતાના હસ્તે સુરત ખાતે પ્રશંસાપત્ર એનાયત કરાયું। તાપી જિલ્લા એલસીબી શાખામાં પીઆઈ તરીકે ફરજ બજાવતા નરેશ પાંચાણીને સુરત ખાતે અભિનેતા અક્ષય કુમારના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારા શહેરમાં થયેલ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા બાબતની કામગીરીને લઈ તેમને પ્રશંસાપત્ર એનાયત કરાયું છે, જેમાં રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારા શહેરના ખટારફળિયા ખાતેથી બાઇક ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરના ખટારફળિયા ખાતેથી ફરિયાદીની બાઇકની કોઈક અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરી જતા અંદાજે 20,000 રૂપિયાની બાઇકની ચોરીની ફરિયાદ લઈ વ્યારા પોલીસે અજાણ્યા ચોર ઇસમોની શોધખોળ હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।